જો તો ये क्या ઊભા હે ये क्या હવે ગયા અહીંયા તમે ખોટું બોલો રામ મંડળ રમોહન આપણે બીજાને કહેતા હોય ખોટું નહીં બોલવાનું હું વૈયા ગયા થા પહેલા આવતા હતા પણ પાછા આવ્યા ખોટું નથી બોલ્યો તલવાઈની ધારે 20 વર્ષથી મારા બાપુને વેર હાલતો હોય પોકંગેટમાં અને પોકંગેટનું નામ લેવાય નો લેવાય વાત તમારી હાસી છે પણ પ્રધાનજી મને ખબર નથી શું કે તમે અમારી અહીંયા આવીને બાવળિયા આવી ગઈ તે અમને થોડી ખબર હતી કે તમે બાવરિયા હું હરા થઈને ત્યાંથી આવ્યા આ શું થયું બંટી ઢૂમ ઢૂમ બીજે વાગે ઠીક અત્યારે ચાલુ થયું ને સારું લ્યો હવે દાદા આપણે કાંઈ કરવાનું થતું નથી આ લીલું નારિયેળ હનુમાન દાદાની ડેરીએ વધે ઘર ભેગું થવાનું થાય હવે યાદ આવલો પ્રધાનજી આનમાં દાદા દેરિયા વધેરવાનું નથી તો આ જિલ્લાવાનું છે હવે જિલ્લાવાનું ન થાય તમારે જિલ્લાવા જવાનું થાય તો મારી નોકરી જાય નોકરી જાય હા તારી નોકરી જાય ને હા કાઠી મૂકે ને કાઢીને મૂકે ને વયો જો મારી ભેગું તમારી ભેગું હું કરો હિતે સદા મારું થાય તારું થાય એ કાંઈ નથી કરવું આપણે હવે તમે યાદ આવો ના ના જવાનું જ થતું જ નથી આ તોય જાઉં તોય જાવ આ તો જાવ ને મારા બાપનું શું થાય સાંભળો હું છી જાવ તો શું પણ એમ લાગે કઈ બગડાટી બોલી બોલી આવજો આવીશ ને ટીકાવા ઠીકાવા નહીં તઈ વાહો દેવા આવીશ આવીશ કમોન બાપુ કમોન કમોન ડેડી કમોન કમોન બાપુડી કમોન બાપુ વાવાઝોડું પાછું આવ્યું અરે મહારાજ આપ વાત કરો કે રાજા અજમલ સાથે 20 વર્ષના વેજાની વાજી હાલે પણ મહારાજ આજ બાજી હું બગાડવા માટે નથી આવ્યો મને મહારાજ આ શ્રીફળનો સ્વીકાર કર્યો રહ્યો મહારાજ और हुदाव कदाच व्यर्थની વાત કરતા હોય તો યુ પર આકાશ નીચે ધરતી છે પટિયાર મારું નામ છે હુદાવ જે માર્ગમાં તે જ માર્ગ રવાના થઈ જાવ હુદાવ દાદા બાપુ તમારા હાથ નથી લાવ્યો આને હાથ લાવ્યો હતો અરે મહારાજ હા બાપા આપ વાત કરો કે રાજા અજમલ સાથે 20 વર્ષના વેરજાની બાજી હાલે પણ મહારાજ આજ આપણી બાજી બગાડવા કે વધારવા માટે નથી આવ્યો માટે મહારાજ આજ લીલોડા શ્રીફળ જો તમે સ્વીકાર ન કરો તો આજુ બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી નગરીને શરીરે માટે મહારાજ વિચાર કરજો और હુદાવ અરે આજ બ્રાહ્મણ સંતાન છેલ્લા માટે બડિયા લાંજા થીનો ઉભો છે કદાચ જાજ કે રાજપૂતનો દીકરો હોત ને તાજ મારી શમશેર જમાવી આજના ધરતી વતક સુદા કરી મારા ગઢને કાગળ અટકાડી દઉં પણ એકવાર વિરાજમાન થઈ જાઓ એવા પુત્ર પ્રતાપને બોલાવી લીલુડા નારિયેળ ઝીલાવું છું પ્રધાનજી રાજમાંથી રાજકુમારને બોલાવો હાલાત બોલાવી દો ઈ ભલે કે મેં કોઈ કઈ કીધું બે જાઓ બે જાઓ એ ભાઈ શું બાપુને દાટ્યું મારો હે આમ કરી નાખું તેમ કરી નાખું ફલાણું કરી નાખું ઢીકડું કરી નાખું કરો તો ખબર પડે કાચે કાચો તાવો કાઢ નાખશે બારો બાપુ જાય તે કેવા બાપુ જાય તે રજપૂત અને તમારી જાત કે મારી જાત કે જાય એક જાત હોય નહીં ઠૂઠા લઈ લઈને રખડો. આ ઠૂઠું નથી હો દાદા તો ખીચડી કાઢવાની આઈટમ છે એમ હા કાંઈ વાંધો નહીં બાપુ શું કીધું બાપુ કીધું દીકરાને બોલાવો બોલાવો બે જાઓ બાપુની બાજુમાં બે જાઓ અહીંયા હાલો મૂકી જાઓ એવું છે હા સમજી ગયો બે જાઓ બાપુની બાજુમાં ને ક્યાંય ખાખા ખોરા કરતા નહીં હિતે સદા અને ધૂળ ખાતા નહીં બિલકુલ અને ધોતિયું સંભાળીને બેસજો નગર છે આ બાજુનો પવન જો પવન ભરાણો એટલે તરત છત્રી કાગડો થાય પ્રધાનજી પકાવશું હકોરીને બેહે પ્રધાનજી ખાલી મેં કીધું ખાલી હકોરીને બેસજો એમ કાંઈ વાંધો નહીં બોલાવું તમારા દીકરાને બીજું ખાલો બધાને બોલાવે બધા પહાવો જોડાયા બધા બોલાવે બધા પહાવો જોડાયા બોલાવે બધા પહાવો જોડાયા
દરબાર વિશે અત્યારે બોલાવવાનું કારણ શું રાજમાં અત્યારે બોલાવવાનું કારણ બાપુ? એ પ્રધાનજી જે વાત હોય તે આજ સત્ય જણાવો કે રાજ દરબાર વિશે અત્યારે બોલાવવાનું કારણ આખું ઘર એટલું ખારું જો તે મારે કાંઈ કામ નથી પડ્યું, મારી વાય હું બધા પડી ગયો. ઝુકેગા નહીં છાલા પુષ્પરાજ ઝુકેગા બાપુ તમારી આગળ ઝુકેગા એટલે આઈને ભારે કરી હું બોલીશ મારવાનું નહીં મ્યુઝિક હમણાં ધોકામ કેવું પીલું થયું તો એમ કહેવાય તે મારે કાંઈ કામ નથી પડ્યું. એ પીડ્યું તમારા પપ્પાને પીડ્યું હાલો તમારા પપ્પા આગળ હાલ વિદા લઈ જાય એટલે લાંબો રન થઈ ગયો બાબુ એ ગંડાવ ભાઈ આવ્યો તૂટી ગઈ રેડી પતે હું કેવું મારા મોટ બાપુ કહું સમજી ગયા ભાઈ પપ્પા આમ બોલ ન બોલું બાપ દીકરો બોલતો હોય તો નહીં બોલો સા દીજો બધાને આમે દીજો ઓલ બાજુ ઓલા ટોપી વાળા ભાઈ જો આવ્યા દીયો કપ એક હાલો દાદા સેલ્ફી ફોટો પાડી પણ હવે શું છે આમ ભાઈ ઉભો આમ હું આ ભાઈ સાહેબ ભાઈ પપ્પા આમ બોલ ને તમે માન લ્યો હાલો તમને સંતોષ થઈ જાય ભાઈ પપ્પા આમ બોલ હો સાયો આનો પિતાશ્રીના ચરણોમાં કુંવર પ્રતાપના નમન છે. કહો પિતાશ્રી રાજ દરબાર વિશે અત્યારે બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ જો કદાચ રાજ્ય બોલાવવાની વાત કરતા હોય તો આજ કોઈ ભૂદે આવ્યો છે કે રાજા જમાલ આજ તેમની દીકરી સગુણાનો શિપા લઈ માટે શ્રીપડ આપનો શીખવાનું છે બેટા પ્રતાપ. અરે પિતાશ્રી એ વાત તો આજ કદાપી ના બન્યા કારણ કે પોકરણ ગઢના રાજા આજમાલ સાથે આજ આપણે 20 વર્ષના વેર હોય એટલું નહીં 22 વર્ષના તલવારના ધારે વેર હાલતા હોય માટે શ્રીપડનો શિકાર તો આજ કદાપી ન કરાય. અરે નહીં બેટા પ્રતાપ હું તો કઈ સમજો જ નથી કટ કટ ન બોલો ગાંઠ ને એ જે કાલના ઢીમસા હે ગાંઠ મારતા જ નહીં મારી માના હામ છે તમારી માના નો દે નખે તો મારો કદાચ શિપડનો શિકાર નહીં કરને તો રાજા અજમલ ને માનસી કે બઢેરે કાયર છે માટે પેલા દીકરી લેશું ને પછી વેર લઈશું. આજ મારા હુકમ હોય શ્રીફળનો શિકાર કરી લ્યો. અરે પિતાશ્રી આજ આપની આજ્ઞાને માની આ પિંગળગઢ નગરીનો કુંવર પ્રતાપ આજ લીલા શ્રીફળ ઝીલવાના માટે તૈયાર છે. વાહ બાપુ ગાંઠ છે એમાં ગાંઠ છે એ જે કાલના ઢીમસા મારા બાપ શું કીધું પપ્પાને હું કીધું ડેડીને આ લીડું શીપર નહીં શીખાડ્યું એમ હવે ઝીલી લ્યો મારો બાપ નકર પછી વારો નહીં આવે નકર પૂછો અમુકને પૂછો બિચારાના 52 થી હુકલે નથી આવ્યા હા મેં તે લઈ પપ્પા નાનો પડાય હા શું મારી આવે સારા પડો મારી આગળ તો આવું આવતું નથી ન કરતો તો ઉપાડી લો હિતે સદા યાવો ને ભાઈ એમ ના પૂછાય નહીં હિતે સદા પ્રધાનજી હવજી કોણ છે આ? આ ઈ જ આપણે બોલાવ્યો ઈ પ્રતાપ એવું છે એ તમને નથી કહેતા બે જાય એમ એ ઓલાને કે બે જાય ઠેક મને આ બધ કહેતા છે આમ યોદા હા એમ એટલે તારું મોઢે શું હોય એને હા બોલો શું બધું ચાલુ બધું કાંઈ વાંધો નહીં બાપુને વાત કરો શું કે તમારો દીકરો ગમી ગયો. જો ગમી ગયા ગાંડાઓ અને આ તો 18 થયા તો કોઈ કી માની બધા કહેતા આમ છે ને તેમ છે નહીં થાય ને થઈ ગયું એ
ઘડી ખમા મારા બાપુજી ઘડી ખમા બોલો પ્રધાનજી કે ગો મને એવું કેવું થાય તમારો દીકરો ગો મને ગમી ગયો પ્રધાનજી ઉદયને કહો કે લીલુડા નાગર ખીલાવતા જાય વાહ દાદા તમને બાપુ દીકરો ગમી ગયો હોય તો દીકાને સાચો તાલી લૂડો શીપડી ચલાવી દો પટ્ટા બાપુ જમણો હાથ ખાલી કરો દા બાપુ નું મોજું કરીને દાદાને હોગાડો જોયું ક્યાંય નથી આ તો કહું છું ક્યાંક તો જોયું હોય ને અહીંયા વાંટે છે એવું છે કાંઈ વાંધો નહીં શક્તિમાન 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 દુનિયા બદલ શક્તિ હજી લઈ દો નો બોલો બસ આજ લીલુડા નાળિયેર ઝીલો પર તાપરાય લીલુડા નાળિયેર ઝીલો રે ગોરદેવ ઝૂલાવે એમ ઝીલો પર તાપરાય ગોરદેવ ઝૂલાવે એમ ઝીલો રે આવજી શ્રીફળ જિલ્લા જીતા તમારી તો જાન જોડીને હાલે આવજો એ આ બધી વિધિ કોણ કરતું હતા દાદા તમારા દાદા અમારા રાજમાં કોઈ ગોર નથી બધા સમૂહ લગ્નમાં ફિટ થઈ ગયા એવું છે હવે બધી વિધિ તમારે કરતું જવાનું છે સારામાં સારા વિઘ્ન વગરના ટકાટક મુરે જોઈ દેવાના છે એમ કાંઈ વાંધો નહીં શું વાતો કરો છો જમવાની મીઠાઈ શું રાખવી એમ ખાતું હોય તો ખવડાવવું જ નહીં પડે નેઠોય કરવા મીના જો તે તો નોતરું આવ્યું નથી ગુપડા નથી કાંઈ વાંધો નહીં દાદા આપણે આપણું કામ કરો આજ પેલા રે પનારે ગોર